નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. ગાંધીનગર જિલ્લા સહકારી સંઘ, ગાંધીનગર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ, ગાંધીનગર જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ અને ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી આ ચારેય સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા બાબા સાહેબ આંબેડકર ભવન ગાંધીનગર ખાતે યોજવામાં આવેલ. તારીખ 10 મે 2025ના રોજ આ સાધારણ સભાની એજન્ડા મુજબની કાર્યવાહી ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન, ગાંધીનગર જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન, ગાંધીનગર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર, ગાંધીનગર જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર, એડીસી બેંકના ડિરેક્ટર તેમજ અન્ય સહકારી સંસ્થામાં સેવા આપતા શ્રી લાલભાઈ પટેલ વાર્ષિક હિસાબો વંચાણે લઈ સંસ્થાઓની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ સાધારણ સભામાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન, કોઓપરેટિવ બેંક ઓફ ઇન્ડિયા લિમિટેડ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત સ્ટેટના ચેરમેન, ઇફકોના ડેલિગેટ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના એક્સ પ્રેસિડેન્ટ, નેશનલ રિલીફ એસોસિએશન ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ તેમજ અન્ય સહકારી સામાજિક સંસ્થાઓના માર્ગદર્શક એવા માનનીય શ્રી અજયભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહી આ ચારેય સંસ્થાઓની પ્રગતિ માટે સંસ્થાઓના હોદ્દેદારો, વ્યવસ્થાપક કમિટીના સભ્યોની સંસ્થા પ્રત્યેની નિષ્ઠા, પ્રમાણિકતા, કોઠાસૂઝ અને સમર્પિત નેતાગીરીની પ્રશંસા કરેલ. આ સાધારણ સભામાં ગાંધીનગર જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર, ગાંધીનગર જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ, ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ ગ્રુપકો, નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન NCCFના ડિરેક્ટર એવા શ્રી પરેશભાઈ પટેલ તાજેતરમાં તેઓ શ્રી નાફેડ અને એગ્રીકલ્ચરલ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી ACCF ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવેલ. તેમને આ સિદ્ધિ પ્રાપ્ત કરી તે બદલ તેમનું બહુમાન ચારેય સંસ્થાઓના ચેરમેન અને વાઇસ ચેરમેન દ્વારા પરેશભાઈ પટેલ તેમજ માનનીય શ્રી અજયભાઈ પટેલ કે જેઓ અનેક જિલ્લા, રાજ્ય લેવલની અને રાષ્ટ્રીય લેવલની સહકારી સંસ્થાઓમાં હોદ્દા ધરાવે છે, છતાં પોતાનો કિંમતી સમય ફાળવી આ ચારેય સંસ્થાઓની સાધારણ સભામાં માર્ગદર્શન આપવા માટે અતિથિ વિશેષ તરીકે હાજરી આપી સૌને પ્રોત્સાહિત કર્યા તે બદલ તેમનું બુકે અને શાલ ઉડાડી સન્માન કરવામાં આવેલ. આ સાધારણ સભામાં ચારેય સંસ્થાના હોદ્દેદારો શ્રી સુરેશભાઈ પટેલ, શ્રી નિરંજનકુમાર બિહોલા, શ્રી જીતેદુભાઈ પટેલ, શ્રી ભાવેશભાઈ પટેલ, શ્રી ડાહયાભાઈ ચૌધરી, શ્રી નવીનચંદ પટેલ, એક્સ MLA શ્રી અશોકભાઈ પટેલ તેમજ અન્ય વ્યવસ્થાપક કમિટીના સભ્યો, સંસ્થાના વ્યવસ્થાપક કમિટી સભ્યો, મંડળી સભ્યો અને વ્યક્તિ સભ્યોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી ગાંધીનગર સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય ગાંધીનગરના પ્રોફેસર ડોક્ટર પાર્થ ત્રિવેદી દ્વારા ડેનમાર્કના કોપનહેગન, યુરોપમાં વર્લ્ડ ફેડરેશન ઓફ કાયરોપ્રેક્ટિક અને ડેનિશ કાયરોપ્રેક્ટિક એસોસિએશન દ્વારા આયોજિત WFC એસેમ્બલી ઓફ મેમ્બર્સ 2025માં ઇન્ડિયન એસોસિએશન ઓફ કાયરોપ્રેક્ટિક ડોક્ટર્સ IACD વતીથી કન્ટ્રી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ એસેમ્બલીમાં WFC સેક્રેટરી જનરલ ડો રિચાર્ડ બ્રરોન તથા એશિયન રિજિયોન ડાયરેક્ટર યી કાઈ વોંગ સહિતોના પ્રતિનિધિ તથા વિશ્વમાંથી 96 એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આખા ભારતમાં કુલ 15 કાયરોપ્રેક્ટિક ડોક્ટર્સ છે, જેમાં ગુજરાતમાં પ્રથમ કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર ડોક્ટર પાર્થ ત્રિવેદી છે. ડોક્ટર પાર્થ ત્રિવેદીની કાયરોપ્રેક્ટિક ડોક્ટરની ડિગ્રીના પાયામાં કડી સર્વ વિશ્વવિદ્યાલય અને અમેરિકા સ્થિત લાઇફ કાયરોપ્રેક્ટિક કોલેજ વેસ્ટ LCCW USA આધારસ્તંભ રહ્યા છે. કડી સર્વ વિશ્વવિદ્યાલયના ચેરમેન શ્રી વલ્લભભાઈ પટેલ તથા KSVના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશનના ડાયરેક્ટર ડોક્ટર જીનલ જોશી દ્વારા ડોક્ટર પાર્થ ત્રિવેદીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.